वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। श्री गणेशाय नमः। श्री गुरुभ्यो नमः। श्री सरस्वतये नमः। श्री बढ़िया हनुमान जी महाराजाय नमः। करारविंदे न पदारविंदा मुखारविंदे विनिमेषयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्मामृतमेतदेव तदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबस्मामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजा। कृतार्थोऽहं 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 न संशय। कृतार्थोऽहं 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 न संशय। परम कृपाळु परमात्माना दिव्य सानिध्यમાં ઉપસ્થિત તથા દિવ્ય ન્યૂઝ ચેનલના માધ્યમથી આ દિવ્ય કથાને નિહાળી રહેલા શ્રોતાજનોના હૃદયની અંદર બિરાજમાન ભગવાન શ્રી હરિના ચરણોની અંદર મારા ભાવથી નમસ્કાર પ્રણામ જય શ્રી કૃષ્ણ। ભલા આવો ભગવાનની દિવ્ય કથાની અંદર પ્રવેશ કરતા પહેલા ભગવાનનું શરણ અને સ્મરણ પ્રાપ્ત થાય એ ભાવ સાથે 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરી અને પછી કથાની અંદર પ્રવેશ કરીએ। ભાવથી શ્રદ્ધાથી 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન। હરે રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण कृष्ण
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. વસુદેવ સુતં દેવં કંસચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ કૃષ્ણં વંદે જગદ્ગુરુ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. આવું ભગવાનની દિવ્ય લીલાઓને ભાવથી ગાઈએ અને ભગવાનની પાસે જવાના હું તમે પ્રયત્ન કરીએ. વાલા શ્રોતાજનો, ગઈકાલની કથાનું અનુસંધાન કરીએ તો ભગવાન કૃષ્ણ અને અર્જુન પુરુષોત્તમ મહાત્મય કથાને ગાઈ રહ્યા છે. બ્રાહ્મણ મેઘાવીની પુત્રી પોતાના પિતા આશ્રમમાં એકલી રહે છે અને પોતાના માતા પિતાના મૃત્યુને કારણે શોક સાગરમાં ડૂબેલી હોય છે. ત્યારે ભગવાન શિવના અંશ અવતાર દુર્વાસા મુનિ મળે છે અને તેને સમજાવતા શોકમાંથી બહાર લાવવાના પ્રયત્ન કરે છે. એ કથાને આપણે ગઈકાલે ગાઈ ચર્ચા કરી. આજની કથાની અંદર પ્રવેશ કરીએ તો પુરુષોત્તમ મહાત્મયનો 10મો અધ્યાય ઋષિ દુર્વાસા દ્વારા બ્રાહ્મણ કન્યાને શિવ આરાધના કરવા માટે કહેવામાં આવે છે. ઋષિ દુર્વાસા મુનિ કહે છે કે તમે શિવની આરાધના કરો. એવી કથા, એવી ચર્ચા ચાલે છે. આજનો આ 10મો દિવસ આપણે એ કથાને આપણે ગાઈ રહ્યા છે. આ અલૌકિક કથા શ્રી નારાયણ ઋષિ નારદજીને કરી રહ્યા છે. સૂત પુરાણી શનકાદી ઋષિઓને સંભળાવી રહ્યા છે. અને વાલા ભક્તજનો, આપ સૌ આ ટેકનોલોજીના માધ્યમથી, દિવ્યાંગ ન્યૂઝ ચેનલના માધ્યમથી આ કથા, આ અમૃતમય રસપાન આપ આપના ઘરે બેસી અને કરી રહ્યા છો. આ કથા એ છે બાપ, એ અધિક માસની કથા છે. અને અધિક માસની અંદર ભગવાનની દિવ્ય કથાઓને જેટલું ગાઈએ એટલું અધિક એનું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. શનકાદી 88,000 ઋષિઓ ભેગા થઈ સૂત પુરાણીને જે પ્રશ્ન કરે છે અને પ્રશ્નના જવાબની અંદર આ અમૃતમય કથાની પ્રાપ્તિ આ મૃત્યુલોકમાં મને તમને થઈ છે. નારદજી બોલ્યા, હે તપના ભંડાર. પછી દુર્વાસા મુનિએ કથાને, એ કન્યાને શું ઉપાય આપ્યો અને શ્રી નારાયણ બોલ્યા. તે વખતે દુર્વાસા મુનિ જે બોલ્યા તે અમને સંભળાવો કે છે. ત્યારે દુર્વાસા મુનિનો આખો સંવાદ, જે મેઘાવીની પુત્રી છે એની સાથે જે સંવાદ થયો એ સંવાદ અહીંયા કરી રહ્યા છે. ત્યારે દુર્વાસા મુનિ એ દીકરીને સમજાવતા કહે છે કે હું કોઈ પણને આ વાત કરતો નથી, પણ તારા પ્રત્યે મને સ્નેહ ભાવ છે. તારા પિતા એ ખૂબ તપ કર્યું હતું અને એના માધ્યમથી તું પણ એટલી સંસ્કારી છે, એટલા માટે હું તારી સાથે આ ચર્ચા કરું છું. હે સારા ભાગ્યવાળી, આજથી 3જો માસ પુરુષોત્તમ માસ છે. તેના તીર્થ વિશે નાયેલા ઘણા પાપમાંથી મુક્ત થાય છે. જો પુરુષોત્તમ માસની કથાની અંદર એવું આવે છે કે તીર્થોની અંદર સ્નાન કરવામાં આવે તો ગમે તેવા પાપ કર્યા હોય પાપોમાંથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. પણ અજાણતા થયેલા પાપોની વાત છે. જાણી જોઈને કરેલા પાપોમાંથી તો કોઈ મુક્તિ આપતું જ નથી. એની બરોબરી કાર્તિક વૈરગે કોઈ પણ મહિના કરી શકતા નથી. તમામ માસમાં જે ઉત્સવો દિવસો છે તે અધિક માસમાં 16મા ભાગમાં પણ એને લાયક નથી. એનો 16 આની ભાગ પણ એને લાયક નથી, કારણ કે એટલો ઉત્તમ માસ એ અધિક માસ છે. અધિક માસની ચર્ચા કરતા કહે છે કે તમે થોડું કરો અને વધારે પ્રાપ્ત થાય એ અધિક માસ છે. પુરુષોત્તમ માસ શાસ્ત્રમાં કહેલા જે સાધનો છે તેમાંથી પણ ઉત્તમ અધિક માસ છે.
હે સુંદરી, 12,000 વર્ષ ગંગામાં નાહવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ અધિકમાં કોઈ પણ તીર્થમાં સ્નાન કરવાથી થાય છે. 12,000 વર્ષ સુધી તમે ગંગાની અંદર નાહો, સ્નાન કરો નિત્યદા, તો એનું જે પુણ્ય છે એ પ્રાપ્ત થાય. એટલું જ પુણ્ય તમે તીર્થોની અંદર જઈ અધિક માસમાં સ્નાન કરો, ભગવાનની ભક્તિ કરો, ભગવાનનો સત્સંગ કરો, ભગવાનનું નામ સ્મરણ કરો, તો એ પુણ્ય, એટલું જ પુણ્ય અધિક માસમાં પ્રાપ્ત થાય છે. એવી આ દિવ્ય કથા છે. એ બાળકી, પુરુષોત્તમ માસ શ્રી કૃષ્ણને બહુ વહાલો માસ છે અને જેમાં વ્રત, જપ, તપ કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. હું પણ પુરુષોત્તમ માસની સેવા પૂજા કરું છું. આવી રીતે દુર્વાસા મુનિ એને કહી રહ્યા છે. દુર્વાસા મુનિએ કીધું કે હું પણ આ માસની ખૂબ ભાવથી સેવા કરું છું. જ્યારે પણ અધિક માસ આવે છે ત્યારે અધિક માસની અંદર નિત્યદા હું ભગવાનની પૂજા, અર્ચના, યજ્ઞ ઇત્યાદિ કર્મ કરું છું. હે પુત્રી, એક વખતની વાત હું તને કહું, એક કથા કહું છું. એક વખત ભગવાનના પરમ ભક્ત રાજા અમરીશને બાળી નાખવા માટે કૃત્યા મોકલી, ત્યારે વિષ્ણુ ભગવાને અમરીશની રક્ષા કરવા માટે સુદર્શન ચક્ર મોકલ્યું હતું અને તે મારી પાછળ પડ્યું હતું, પણ મને હાનિ પહોંચાડી નતું શક્યું. એનું કારણ જ છે, એ કારણ કે મેં તેને અધિક માસની પૂજા અર્ચના ખૂબ કરી હતી માટે. વાલા ભક્તજનો, ભગવાનના ભક્તોનો અપરાધ થાય તો ભગવાન માફ કરતા નથી. ભગવાન કહે છે કે હું ભક્તને આધીન છું. પરમાત્મા કહે છે કે હું કોઈને નહીં પણ ભક્તને આધીન છું. ભાગવતની અંદર અમરીશ મહારાજની કથા આવે છે, એકાદશીની કથા આવે છે કે ભાઈ એકાદશીના વ્રત કરવાથી શેની પ્રાપ્તિ થાય અને કયા કયા ભક્તોએ એકાદશીની વ્રત કરી. એમાં પણ ઉત્તમ અમરીશ મહારાજની જે એકાદશીની વાત છે, એ જે કરતા એકાદશી, એની વાત ભાગવતની અંદર સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહી રહ્યા છે. અમરીશ રાજાની કથા ભાગવતમાં આવે છે. કહે છે કે રાજા અમરીશ એકાદશીના વ્રત કરતા હતા. એક વખત એકાદશીના દિવસે ઉપવાસ પછી બારસના પારણા કરવાના હતા. બ્રાહ્મણ ગાયને ભોજન કરાવ્યું. પછી તેઓ પારણા કરવા માટે બેઠા ત્યારે સ્વયં શિવનો અવતાર એવા દુર્વાસા મુનિનું ત્યાં આગમન થયું છે. બધાએ આવીને સમાચાર આપ્યા કે દુર્વાસા મુનિ પધારી રહ્યા છે. રાજા અમરીશ ઊભા થયા છે, દુર્વાસા મુનિનું સ્વાગત કર્યું છે. દુર્વાસા મુનિને ઊંચા આસન પર બિરાજમાન કરી એમના પગ પખાડ્યા અને રાજાએ એમનું પૂર્ણ ભાવે સ્વાગત કર્યું. રાજા અમરીશે કીધું કે અમે એકાદશીના વ્રત કર્યા છે, આપ પારણા અમારી સાથે કરો. ત્યારે દુર્વાસા મુનિએ કીધું કે ભાઈ મારે હજી સંધ્યા વંદન કરવાના બાકી છે, હું નિત્ય કર્મથી પરવારિત થયો નથી, માટે આપ થોડી વાર રાહ જુઓ. હું મારું નિત્ય કર્મ પરવારી તીર્થ સ્નાન કરીને આવું છું, પછી પારણા કરજો. આવી રીતે દુર્વાસા મુનિ એટલું કહી અને તીર્થ સ્નાન કરવા માટે જાય છે. આ બાજુ અમરીશ રાજા દુર્વાસા મુનિની રાહ જોવે છે. ઘણો સમય વ્યતીત થઈ જાય છે, કારણ કે દુર્વાસા મુનિ ભગવાનનું ભજન કરતા હોય છે, ભગવાનના ધ્યાનમાં એટલા તલ્લીન થઈ જાય છે કે એમને કોઈ પણ પ્રકારનું સમયનું ભાન રહેતું નથી. ઘણો સમય વીતી ગયો. ધીમે ધીમે એકાદશી, દ્વાદશી પૂર્ણ થવા માટે આવી. હવે વિચાર કરે છે કે મારે પારણા નહીં કરું તો એકાદશીના વ્રત તૂટી જશે, કરવું શું? માટે બ્રાહ્મણોની સલાહ લીધી. બ્રાહ્મણોને કીધું કે આપ અમને રસ્તો બતાવો, જેના માધ્યમથી અમને અમારી એકાદશીના વ્રત પણ ન તૂટે અને દુર્વાસા મુનિનો અપરાધ પણ ન થાય. કારણ કે દુર્વાસા મુનિ ક્રોધિત છે અને જો એમનો અપરાધ થઈ જશે, એમના પહેલા અમે પારણા કરી લેશું તો મુનિનો અપરાધ થશે અને મુનિ અમને શ્રાપ આપશે. બ્રાહ્મણોને આવી રીતે અમરીશ રાજાએ વાત કરી. ત્યારે અમરીશ રાજાને બ્રાહ્મણો કહે છે કે રાજન, શાસ્ત્રમાં એવું લખ્યું છે કે તમે જળ ગ્રહણ કરી લ્યો એટલે પારણા થઈ ગયા કહેવાય. એટલા માટે આપ જળને ગ્રહણ કરો, આપની એકાદશીના વ્રત પણ નહીં તૂટે અને મુનિનો અપરાધ પણ નહીં થાય, કારણ કે આપે ભોજન તો કર્યું નથી. બંને સચવાઈ જશે. રાજા અમરીશને આ વાત સારી લાગી, માટે રાજા અમરીશે જળને ગ્રહણ કર્યું, પારણા કર્યા છે. આ બાજુ ધ્યાનમાં બેઠેલા દુર્વાસા મુનિને આ વાતની ખબર પડી, અતિ ક્રોધિત થયા છે અને અમરીશ રાજા પાસે આવ્યા. અમરીશ રાજાને કીધું કે અમારું અપમાન કર્યું છે, માટે અમે તને ખતમ કરશું. રાજા બે હાથ જોડીને પ્રાર્થના કરે છે અમરીશ રાજા કે પ્રભુ અમને ક્ષમા કરો, આપને ખૂબ વાર થઈ ગઈ હતી, અમારા એકાદશીના વ્રત હતા અને એના પારણા કરવા જરૂરી હતા. તો પણ દુર્વાસા મુનિ માનતા નથી. પોતાની જટાને પછાડી અને એક કૃત્યાને ઉત્પન્ન કરી છે અને કૃત્યાને આજ્ઞા કરી કે અમરીશને તમે ખતમ કરો.
આટલું બધું આવું વાતાવરણ બની ગયું. રાજા અમરીશે બે હાથ જોડી દુર્વાસા મુનિને વારંવાર પ્રાર્થના કરી કે મુનિ આપ અમને ક્ષમા કરો, અમે આપના ભક્ત છીએ. પણ દુર્વાસા મુનિ કઈ સાંભળ્યું નહીં. કૃત્ય ઉત્પન્ન થઈ અને અમરીશ રાજાને મારવા માટે જાય છે ત્યાં સુદર્શન ચક્ર આવે છે અને કૃત્યને ખતમ કરે છે. જો વાલા ભક્તો, ભગવાન છે ને હંમેશા ભક્તની માટે તત્પર હોય છે. ભગવાન કહે છે કે મને દુઃખ આવશે તો સહન થઈ જશે, પણ મારા ભક્તોની ઉપર કોઈ પણ પ્રકારનું દુઃખ અથવા તો સંકટ આવશે તો હું ક્યારેય મારા ભક્તને કોઈ પણ પ્રકારની આંચ આવવા દેતો નથી. માટે અમરીશ રાજાની રક્ષા કરવા માટે સ્વયં સુદર્શનને મોકલ્યું. પરમાત્મા વિષ્ણુએ સુદર્શને કૃત્યાને ખતમ કરી છે અને સુદર્શન હવે છે ને દુર્વાસા મુનિની પાછળ પડ્યું છે. દુર્વાસા મુનિ વિચાર કરે છે કે હું તો ભગવાનની આટલો નજીક છું અને છતાં પણ આ સુદર્શન મને મારવા માટે આવી રહ્યું છે. મુનિને થયું કે જો નહીં ભાગવું તો હમણાં ત્યાં બધો ખેલ પૂરો કરી નાખશે. માટે દુર્વાસા મુનિ દોડવા માંડ્યા છે. પાછળ સુદર્શન છે. દુર્વાસા મુનિ દોડતા દોડતા ભગવાન શંકરના ધામ કૈલાસની અંદર ગયા છે. બે હાથ જોડી અને ભગવાનને કીધું કે સુદર્શનના તાપથી અમને બચાવો. બે હાથ જોડી ભગવાનની સ્તુતિ કરી કે વંદે દેવ ઉમાપતિમ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પંદગ ભૂષણમ મૃગધરમ વંદે પશુનાં પતિ વંદે સૂર્ય શશાંખ વહનિ નયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજનાશયમ ચ વરદમ વંદે શિવમ શંકર વંદે શિવમ શંકરમ. હે ભગવાન ભોળાનાથ, આપ અમારું રક્ષણ કરો, અમે આપના શરણે આવ્યા છીએ. આવી રીતે એ મુનિ વારંવાર ભગવાન શિવને પ્રાર્થના કરે છે. ભગવાન શિવ કહે છે કે તમે ભક્તનો અપરાધ કર્યો છે, માટે આપની રક્ષા હું નહીં કરી શકું. આપ બીજા કોઈ દેવના શરણે જાઓ. ત્યાંથી જઈ અને દુર્વાસા મુનિ બ્રહ્માજીના શરણે ગયા છે. બે હાથ જોડી બ્રહ્માજીને પ્રાર્થના કરી કે હે જગત પિતા, આપ અમારું રક્ષણ કરો. ત્યારે બ્રહ્માજી પણ કહે છે કે તમે ભક્તનો અપરાધ કર્યો છે, અમે આપનું રક્ષણ નહીં કરી શકીએ. અંતે દુર્વાસા મુનિ છે એ વૈકુંઠની અંદર જઈ અને ભગવાન વિષ્ણુ નારાયણને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે. ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરતા દુર્વાસા મુનિ કહે છે કે હે ભગવાન, આપ અમારું રક્ષણ કરો, આપનું સુદર્શન છે એ અમને બાળી રહ્યું છે. બે હાથ જોડીને પ્રાર્થના કરી કે શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મી કાંતમ કમલનયનમ યોગી ભી ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભૈરણમ સર્વલોકેકનાથમ. બાપ, અમે આપના શરણે આવ્યા છે, આપ અમારું રક્ષણ કરો. પણ વાલા ભક્તજનો, જે ભક્તનો અપરાધ કરે છે ત્યાં દેવ પણ એનું રક્ષણ કરતા નથી. ભગવાન એનું રક્ષણ ન કરે. વિષ્ણુ પરમાત્માએ કીધું કે આપ વંદનીય છો, આપ સ્વયં શિવના અવતાર, અંશ અવતાર છો, અમે આપને વંદન કરીએ છીએ, પણ અમે પણ આપનું રક્ષણ નહીં કરી શકીએ. એ જે સુદર્શન ચક્ર છે એ સુદર્શન ચક્ર તો મેં અમરીશને આપ્યું છે, એ અમરીશની આજ્ઞાઓને આધીન છે, હવે એ અમારું નથી. ત્યારે દુર્વાસા મુનિ કહે છે કે હવે મારે શું કરવું? ત્યારે પરમાત્મા વિષ્ણુ કહે છે કે આપ છે એ જાઓ અને અમરીશ રાજા પાસે જાઓ, એ કઈ કરી શકશે, અમે તો કોઈ કઈ કરી શકીએ એમ છે એ નહીં. આવી રીતે વિષ્ણુ પરમાત્માએ દુર્વાસા મુનિને કહ્યું. દુર્વાસા મુનિ ત્યાંથી નીકળી અને અમરીશ રાજા પાસે ગયા છે. અમરીશ રાજાને કીધું કે રાજન, આ સુદર્શન ચક્રના તાપથી અમારું શરીર બળે છે, આપ અમને બચાવો, આપ અમારું રક્ષણ કરો. અમરીશ રાજાએ બે હાથ જોડી સુદર્શન ચક્રને પ્રાર્થના કરી અને કીધું કે સુદર્શન ચક્રને કીધું કે આપને અમે આજ્ઞા કરીએ છીએ કે ઋષિને તાપથી બચાવો. સુદર્શન ચક્ર ક્યાંથી જતું રહ્યું છે? મને શાસ્ત્ર મને તમને એ જ સમજાવે છે કે બાપ, કે જો ભક્તનો અપરાધ થશે તો પરમાત્મા પણ ક્યારે માફ નહીં કરી શકે. માટે ભક્તના અપરાધથી બચવું જોઈએ. ઈશ્વર મને તમને એ જ સમજાવે છે, આ કથા એ જ સમજાવે છે. કથાના માધ્યમથી એ જ સમજવાનું છે કે કોઈ પણ વ્યક્તિની નિંદા ક્યારેય કરવી નહીં. અને ક્રોધ તો મારા બાપ
ક્યારેય કરવો જ નહીં. દુર્વાસા મુનિ જેવો ક્રોધ આવતો હોય તો ઉપાધિ થઈ જાય. પણ આવી રીતે રાજા અમરીશે બે હાથ જોડી સુદર્શનને પ્રાર્થના કરી. સુદર્શન જતું રહ્યું છે. દુર્વાસા મુનિના ચરણોની અંદર મસ્તક નમાવી અને અમરીશ રાજાએ પ્રાર્થના કરી કે બાપજી, આપ જ્યાંથી ગયા છો ત્યાંથી અમે પારણા કર્યા નથી. આપ પેલા ભોજન કરો, પછી અમે ભોજન કરશું. મારા વાલા ભક્તજનો, આ વાતને 1 વર્ષ થઈ ગયું હતું. 1 વર્ષ સુધી આ પૃથ્વી પર ફરતા રહ્યા દુર્વાસા મુનિ, પણ કોઈ એમનો હાથ ન જાળ્યો, કોઈ એમને સ્વીકાર્યા નહીં. કારણ કે ભક્તનો અપરાધ થયો હતો. પછી અમરીશ રાજાએ પારણા કર્યા. અમરીશ રાજા છે એ પ્રસન્ન થયા અને દુર્વાસા મુનિને પ્રાર્થના કરી કે બાપજી, આપ બિરાજમાન થાવ, અમે આપનું પૂજન અર્ચન કરીશું. દુર્વાસા મુનિનું પૂજન અર્ચન કર્યું. દુર્વાસા મુનિ પ્રસન્ન થયા છે અને કીધું કે રાજા, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ને ત્યાં સુધી તારી કીર્તિ અકબંધ રહેશે. એકાદશીનું આવું પુણ્ય છે મારા બાપ. એકાદશી વ્રત છે એ કેવી રીતે કરવું જોઈએ? આપણે બધા એકાદશીને એવું કરી નાખ્યું છે ફરાળનું મેનુ. બસ એકાદશી એટલે ફરાળનું મેનુ. એમ ખાલી દરરોજ દાળ ભાત શાક રોટલી જમતા હોય તો એની જગ્યાએ તે દિવસે રાજગરાના લોટનો શીરો બને, રાજગરાની પૂરી બને, સૂકી ભાજી બને, સાથે પાછા શેકેલા સિંગના દાણા હોય, ક્યાંક ફ્રૂટ્સ લાવ્યા હોય બહારથી, ફરાળી ચેવડો હોય, વેફર હોય. આ એક આખું મેનુ છે. પણ એકાદશી એટલે ખાલી ભોજનનું મેનુ ચેન્જ કરવા નહીં. એકાદશીનો ઉપવાસનો મતલબ એવો થાય કે તે દિવસે ફળ આહાર કરવો, ફળનો આહાર કરવો. આપણે ફરાળ કરી નાખ્યો છે, પણ શાસ્ત્રમાં ફળ આહાર લખ્યું છે. ફરાળ કરવાનો, ફળનો આહાર કરવાનો. પણ થાય છે એવું કે હવે તો પેલો લોટ પણ આવી ગયા છે, ઉપવાસના લોટ. હા, એમાંથી બધી વસ્તુ બને, પણ મેનુ ચેન્જ કરવાની વાત નથી મારા બાપ. ઉપવાસનો મતલબ એવો થાય કે ઉપ કેતા નજીક અને વાસ કેતા પરમાત્મા પાસે જવું. પરમાત્માની નજીક વાસ કરવો. પરમાત્માના તે દિવસે આખો દિવસ ભગવાનના ગુણોને ગાવા, ભગવાનની કથાને શ્રવણ કરવું. શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે એકાદશીને દિવસે શયન ન કરાય, ભૂમિ ઉપર સૂવું પડે. એકાદશી કઈ રીતે કરવાની? આપણે એકાદશી એટલે સવારમાં કરીએ અને રાત્રે 12 વાગે એટલે પાછા જમી લઈએ. આપણે એમ થાય કે ભાઈ 12 વાગે તો દિવસ ફરી જાય, પણ એ તારીખ ચેન્જ થાય. ચોઘડિયા તો 24 કલાકના જે પંચાંગના પ્રમાણેના ચોઘડિયા છે એમાં તો બીજે દિવસે સૂર્યોદય થાય ત્યારે જ તે તિથિ ફરે, ત્યાં સુધી તિથિ ન ફરે. પણ આપણે બધા એવું થઈ ગયું છે કે તારીખ ફરી જાય એટલે વાર ફરી જાય એટલે બધું ફરી જાય. હા, એવું નથી બાપ. પણ એકાદશીનો મતલબ એવો થાય કે દશમને દિવસે બપોરે ભોજન કરવાનું, દશમને દિવસે રાત્રે ભોજન નહીં કરવાનું, બપોરે એકવાર જમવાનું, દશમને દિવસે રાત્રે ભોજન નહીં કરવાનું, એકાદશીને દિવસે આખો દિવસ ઉપવાસ કરવાનું. ઉપવાસની અંદર ફળ આહાર, દૂધ છે, ફળ ફ્રૂટ એવું તમે લઈ શકો. એકાદશીને દિવસે આખો દિવસ બપોરે સુવાનું નહીં, ભગવાનનું ભજન કરવાનું, ભગવાનની કથાઓને ગાવાની, ભગવાનનું નામ સ્મરણ કરવાનું. 12ને દિવસે બપોરે પારણા કરવાના, ત્યારે એક એકાદશી પૂરી થાય. દશમને દિવસથી લઈ 12ને દિવસે બપોર સુધી એકાદશી, ત્યારે એકાદશી થાય. પણ થાય છે એવું કે આપણે બધા એકાદશી કરીએ તો સવારમાં તે 12ને દિવસે સવારમાં જ બેસી જાય, ભાઈ કાલનો આખા દિવસનો ઉપવાસ છે, લાવો કંઈક જમી લઈએ. એમ નથી કીધું, શાસ્ત્ર એની ના પાડે છે. અને વાલા નો થાય ને તો કરવી નહીં. હા, ભૂખ્યા નો રહેવાતું હોય ને તો કઈ કરવું જ નહીં. કારણ કે આમે તે લખ્યું છે ભૂખા ભજન નહીં હોવે ગોપાલા એ લે તેરી કંઠી માલા. હા, એટલે જમીને ભગવાનનું નામ સ્મરણ કરવું, ફૂલ પેટ તમતારે ભોજન કરી લેવું, દાળ ભાત શાક રોટલી ફર્સ્ટ ક્લાસ જમી અને પછી ભગવાનનું ભજન કરવું. પણ શ્રદ્ધા રાખવી. શ્રદ્ધા વગરનું કાંઈ કરવું નહીં. શ્રદ્ધા વગરનું કરશો તો કાંઈ પ્રાપ્ત જ નહીં થાય બાપ. ખાલી યત્ન રહેશે, ખાલી પરિશ્રમ રહેશે. હા, પણ શાસ્ત્ર સમજાવે છે કે એકાદશી તો બહુ અદ્ભુત છે બાપ. ઉપવાસનો મતલબ જ એ થાય ઉપકેતા નજીક અને વાસકેતા પરમાત્મા પાસે રહેવું. એ એક દિવસનું ભોજન તમારું જે બચે છે ને, એ એક દિવસનું ભોજન મારા વાલા કોઈ ગરીબના મુખે જાય એટલે તમારી એકાદશી સફળ થાય. એટલા માટે કીધું ભાઈ એક દિવસ આપણે ભોજન નહીં કરવાનું અને એના બદલામાં કોઈ ગરીબ સુધી તમારું એ ભોજન, આખા દિવસનું બચેલું ભોજન છે એ ગરીબ પરિવાર સુધી પહોંચે અને ભોજન કરે અને એની અંદર બેઠેલો પરમાત્મા રાજી થાય એટલે એકાદશીનું તમને પુણ્ય પ્રાપ્ત થાય. બીજી કોઈ એકાદશીનું પુણ્ય નથી. લ્યો, સ્પષ્ટતા સાથે કહું. એકાદશી
એનો મતલબ એવો થયો કે ભૂખ્યાને ભોજન કરાવવું. હા, એકાદશીનો હાથ છે બાપ. તો આવી ધન્ય એકાદશી છે. એકાદશીનું વ્રત તો અદ્ભુત છે બાપ, કે એકાદશીનું વ્રત જો સાચા હૃદયથી કરવામાં આવે તો વૈકુંઠની અંદર વાસ થાય છે. અને એટલે તો ગાય છે, બેનો ગાય છે ને. શું ગાય છે? હે ધન એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશી ના વ્રત કરવા છે, મારે ઠાકોરજીને ભજવા છે, મારે વૈકુંઠમાં જે વસવું છે. ધન એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ બાપ. આવી આ દિવ્ય કથા છે. અને આવી એકાદશી કરી અમરીશ રાજા ધન્ય થયા બાપ. ભગવાનના અનન્ય ભક્તમાં જેનું નામ લેવામાં આવે છે એવા અમરીશ રાજા. અને એની કથા એ દુર્વાસા મુનિ મેઘાવી બ્રાહ્મણની કન્યાને કહી રહ્યા છે અને સમજાવી રહ્યા છે કે ભગવાનની ભક્તિથી શેની પ્રાપ્તિ થાય છે. તો ભગવાનની ભક્તિથી પરમાત્મા છે એ નિત્યદા તમારી પર કૃપાવંત બને છે. ઈશ્વરની ભક્તિ કરતા રહેવું જોઈએ. હાલતા ચાલતા ઉઠતા બેસતા જ્યારે પણ સમય મળે ત્યારે ભગવાનનું ભજન કરવું, ભગવાનની ભક્તિ કરવી. અને આ મોંઘો મનુષ્ય અવતાર આપણને એની માટે જ મળ્યો છે. ભગવાન એટલા માટે તો આપ્યો છે કે ભાઈ નિત્યદા ભગવાનનું સ્મરણ થાય. સરસ એવું પરમાત્માએ આ વિશ્વ બનાવ્યું છે. આ જગતની અંદર પરમાત્મા નિત્યદા વાસ કરે છે. અને ભગવાને જે આ સુંદર જગત બનાવ્યું છે એ જગતની અંદર એક જ વાત છે વાલા, કે દુખી માણસને મદદ કરવી અને થાય એટલી ભગવાનની ભક્તિ કરવી. અને ભક્તિ કરવી હોય ને મારા વાલા, તો ભક્તિની અંદર સૌથી પહેલી વાત આવે છે કે ભક્તિની અંદરથી તમારું અભિમાન જવું જોઈએ. અને વારે ઘડીએ બધાને કહેતા નહીં રહેવાનું કે આટલું કરીએ છીએ, અહીંયા જઈએ છીએ, આ ભગવાનનું ભજન કરીએ, આટલી માળા કરીએ, આમ કરીએ, તેમ કરીએ. જો તમારા પુણ્યને ગાશો તો તમારું પુણ્ય નાશ થશે, પાપને ગાશો તો પાપનો નાશ થશે. હવે તમારા હાથમાં છે તમારે શું કરવું. એ શાસ્ત્ર તો એ જ સમજાવે છે કે જો તમારા પુણ્યને ગાવામાં આવે તો પુણ્યનો નાશ થાય છે. માટે કોઈને નહીં કહેવાનું કે આમ આટલી માળા કરીએ છીએ, આ મંદિરે જઈએ છીએ, આમ કરીએ. દેખાડવા માટે ભક્તિ કરવાની વાત જ નથી, તો ભક્તિ કરવી જ નહીં. હા, થાય છે એવું અત્યારે કળિયુગની અંદર બધા દેખાડો કરવા માટે જ તે ભક્તિ કરે છે. પણ દેખાડો કરવાની વાત નથી, પણ ભક્તિ સાચા હૃદયથી થાય. ભલે તમે કદાચ મંદિરે ન જઈ શકો તો બે હાથ જોડી જ્યાં બેઠા હોય ત્યાં ઈશ્વરને નમસ્કાર કરો. આ જગત એનું જ છે આખું બનાવેલું. અને ઈશ્વર બધે જ છે, અત્ર તત્ર સર્વત્ર હરિગીયતામ હરિગીયતામ, બધી જ જગ્યાએ છે. તો ભક્તિનો પ્રકાર સૌથી પહેલા છે એ સૌથી પહેલા છે કે તમારામાંથી હું પણ જતું રહેવું જોઈએ. એકવાર નમ્રતા આવશે તો ભક્તિ તમારી અંદર આવશે. એટલા માટે ક્રોધ ન કરવો. એકાદશીને દિવસે તો ખાસ ધ્યાન રાખવું. ઘણા લોકોને મેં જોયા છે એકાદશીનું વ્રત કરે ને પછી ક્રોધ બહુ કરે. એક તો ભૂખ્યા રહેવાય નહીં, સવારથી જ ભૂખ લાગી હોય, નાસ્તો થયો ન હોય, સવારમાં પેટ ભરીને નાસ્તો ન થયો હોય, એટલે પછી બપોરે ફૂલ ભોજન કરે, ફરાળ કરે, પછી ધરાળ થાય એટલે કે હુઈ જાય. એમ એકાદશીની વાત નથી. તો એકાદશી તો અમરીશ રાજા જેવી એકાદશી કરવી જોઈએ બાપ. અને ભગવાનની ભક્તિ કરો તો શું કરવાનું? તો હું પણ મૂકી અને ભગવાનને કહેવાનું કે બાપ અમે તારા છીએ અને તું અમારો સ્વીકાર કરજે બાપ. એટલા માટે તો કીધું છે બાપ. અને ભક્તિની અંદર સૌથી પહેલી વાત, ક્યારેય પણ ભગવાન પાસેથી કંઈ માંગવું નહીં. ઈશ્વર પાસેથી માંગવાની વાત જ નથી, ઈશ્વરને દેવાની વાત છે. આ તો એનું જ છે ને, એને જ આપણે આપીએ છીએ. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. તો ઈશ્વર પાસેથી માંગવાની વાત નથી, ઈશ્વરને આપવાની વાત છે. અને
ભક્તિની અંદર પરમાત્માને તમારું તન, તમારું મન અને તમારું ધન અર્પણ કરશો ને એટલે ઈશ્વર તમારો થઈ જશે બાપ. અને કઈ ઈશ્વર બાપ, આ ભક્તિ છે ને એ ખાંડાની ધાર છે, એની પર ચાલવું ને બાપ એ તો બહુ અઘરી વાત છે. ઘણા લોકો ચર્ચા કરતા હોય, ઘણા લોકો વાતો કરતા હોય કે અમે આમ કરી નાખ્યું ને અમે એ દાન આપ્યું ને અમે આમ કર્યું ને આમ કર્યું. ગુપ્ત દાન આપજો બાપ. અધિક માસની અંદર તો ખાસ ગુપ્ત દાનનો મહિમા બહુ વધારે છે. તમે જમણા હાથે દાન કરો છો તો ડાબા હાથને ખબર ન પડવી જોઈએ, ત્યારે તમારું દાન છે ની સાર્થક થાય છે. પણ એવી કર્મની કઠણાઈ છે ને વાલા કે દાન આપીએ છે પણ એમ કે ભાઈ અમારું નામ લખાવવું જોઈએ, નામ જોરથી બોલાવવું જોઈએ, નામની તકતી લખાવી જોઈએ. આરસની તકતીમાં આખું નામ લખીને પછી એમ કે આ રૂમ બનાવી દીધો છે અહીંયા બાપ. એ દાન છે ને ખાલી દેખાડવા માટેનું દાન છે. પણ દાન કોને કીધું છે? દાન આપો ને તો જમણા હાથથી દાન આપો તો ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ. એ દાન દાન છે, જેને ગુપ્ત દાન કહેવાય. અને એનો મહિમા બહુ વધારે છે. અને અધિક માસમાં તો દાનનો મહિમા છે. દરરોજે દરરોજના દાન આપ્યા. પહેલે દિવસે તલનું દાન છે, બીજે દિવસે ગોળનું દાન છે, એમ 30 દિવસના દાન અલગ અલગ છે. 30 જે તિથિ છે, અધિક માસની જેટલી પણ તિથિ, એના દાન અલગ અલગ લખ્યા છે. તો એ દાન આપવા જોઈએ. ભગવાને જેટલું આપ્યું હોય, જે શક્તિ આપી એ પ્રમાણમાં દાન કરવું. હા, અને દાન છે જરૂરિયાતમંદ વ્યક્તિને કરવું, જેથી તમારું દાન સાર્થક થાય. અને પાનભાઈ તો ત્યાં સુધી કે છે કુપાત્રની પાસે વસ્તુ ન વાવીએ પાનભાઈ. જેને ખબર જ નથી એને દાન શું કામ? એને તમારા દાનનો સ્વીકાર કરશે પણ એ સાર્થક નહીં જાય. તો આવી આ કથા, દિવ્ય કથા. દુર્વાસા મુનિ મેઘાવી બ્રાહ્મણની કન્યાને કહી રહ્યા છે કે એકાદશીનું મહત્વ શું છે. અનેકો કથા કરી છે. અને બાપ, ભક્તિનો મતલબ એવો છે કે મુક્તિ મળે. પણ મુક્તિ કેવી? ભગવાનને કહેવાનું કે નિત્યદા તમારું ભજન થાય, નિત્યદા તમારું સ્મરણ થાય, અને નિત્યદા અમે તમારી સાથે જોડાઈ રહી. એવું બાપ અમને આપજો કે મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. આવે જીવનમાં તડકા ને છાયા, પડ સુખ કે દુઃખ ના પડ છાયા. આવે જીવનમાં તડકા ને છાયા, પડે સુખ કે દુઃખ ના પડ છાયા. આ કાયા રહે કે ના રહે, મારે માળા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારે ભક્તિ તમારી કરવી છે. ઈશ્વરને કહેવાનું મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. જ્યારે સંપૂર્ણપણે શરણાગતિ ભગવાનની સ્વીકારી લેશો ને મારા બાપ, ત્યારે ઈશ્વર તમારો થઈ જશે. ઈશ્વરને જો તમારા બનાવવા હોય તો સંપૂર્ણ શરણાગતિ છે એ ભગવાનની સ્વીકારી લેવી અને નિત્યદા ભગવાનની સાથે જોડાયેલા રહેવું. કથા એ જ કે છે. કથા ઓર કથાની અંદર લઈ જતા કૃષ્ણ ભગવાન કહે છે કે આવા મુનિ દુર્વાસાના વચન સાંભળી તે બ્રાહ્મણ કન્યા ક્રોધિત થઈ અને ક્રોધથી વચન કહેવા લાગી. દુર્વાસા મુનિએ ખૂબ પરમાત્મા વિષ્ણુના વાત કરી અને પુરુષોત્તમ મહાત્માની વાત કરી કે પુરુષોત્તમ ભગવાન અધિક માસ છે, એ અધિકસ્ય અધિકમ ફલ એવું હમણાં આવવાનો જ છે. તમે એની અંદર ભગવાનની ભક્તિ કરો તો તમને યોગ્ય વસ્તુની પ્રાપ્તિ થશે, તમારા જે મનોરથ છે એ પૂર્ણ થશે. આવી રીતે વાતચીત કરી પણ એ ક્રોધથી વચન કહેવા લાગી
કન્યા બોલી કે હે મુનિ, આપે જે કહ્યું તે મને ઠીક લાગતું નથી. કારણ કે આપ મહા મહિનાને તમે એમ કહો છો કે જે 12 મહિના છે એમાં સૌથી વધારે ઉત્તમમાં ઉત્તમ હોય તો અધિક માસ છે. તો શું બીજા જે બધા મહિનાઓ છે એનું કઈ મહત્વ નથી? એમાં શું ભગવાન શ્રેય કરતા નથી? એમાં સેવા કરવાથી, ભગવાનની ભક્તિ કરવાથી શું ફળની પ્રાપ્તિ નથી? તો આપ જે કહી રહ્યા છો એ મારા મગજની અંદર સેટ થતું નથી. મને થોડુંક એવું લાગે છે, એ ઠીક લાગતું નથી. શું વૈશાખ માસમાં ભગવાનની સેવા કરવાથી કામના પૂર્ણ થતી નથી? આપ તો ખાલી એમ જ કહો છો કે અધિક માસ છે, એ અધિક માસમાં તે વધારે ભગવાનની સેવા પૂજા કરવી જોઈએ. આપ પુરુષોત્તમ માસને જ ઉત્તમ ગણી રહ્યા છો. અરે એ તો મલ માસ છે, એમાં તો સૂર્યની સંક્રાંતિ પણ છે ને, છતાં પણ આપ એને ઉત્તમ કઈ રીતે કહી રહ્યા છો? આવી રીતે ક્રોધથી એને પૂછ્યું ત્યારે અને કહે છે કે હે પૃથ્વીના દેવ, હું શ્રી વિષ્ણુને સર્વ દુઃખોના ઉદ્ધારક માનું છું. સીતાના પતિ રામથી અને પાર્વતીના પતિ શંકરથી બીજા મોટા કોઈ દેવ છે જ નહીં આ જગતની અંદર. જો 3 દેવોની જ વાત કરી છે. એ બ્રાહ્મણની પુત્રી કહે છે કે વિષ્ણુ ભગવાનથી મોટા કોઈ દેવ છે નહીં, રામચંદ્ર ભગવાનથી મોટા કોઈ દેવ છે નહીં, અને ભોળાનાથથી મોટા કોઈ દેવ છે નહીં. તો આપ કઈ રીતે કહી રહ્યા છો કે આ જે છે એ અધિક માસ ઉત્તમ ફળ આપવા વાળો છે? આપ એને મહત્વ કઈ રીતે આપી રહ્યા છો? આવી રીતે બ્રાહ્મણ કન્યાએ પુરુષોત્તમ માસનું અપમાન કર્યું. માટે દુર્વાસા મુનિ ક્રોધિત થયા. પણ ક્રોધને શાંત કરી અને દુર્વાસા મુનિ બોલ્યા છે કે તને હજી ખબર નથી અધિક માસનું મહત્વ શું છે. અધિક માસની અંદર જો જપ, તપ, વ્રત આ બધું કરવામાં આવે તો એનું અધિક ફળ મળે છે. પરમાત્મા એનો સ્વીકાર કર્યો છે. પરમાત્માએ સ્વયં એને ઐશ્વર્ય આપ્યું છે અને પરમાત્માએ સ્વયં એને પોતાનું નામ આપ્યું છે. માટે હે દીકરી, અમે તને કહીએ છીએ કે તું અધિક માસનું વ્રત કર. હજી એ બ્રાહ્મણની કન્યાને સમજાતું નથી અને પછી દુર્વાસા મુનિ કઈ બોલતા નથી અને કહે છે કે અધિક માસનું અપમાન કર્યું છે, માટે તારે આ જન્મ અથવા આવતા જન્મમાં ભોગવવું જ પડશે. જો કર્મ કોઈને છોડતું જ નથી બાપ. કર્મની અંદર બધા બંધાયેલા છે. કર્મની અંદર સ્વયં પરમાત્મા પણ બંધાયેલા છે. જેવું કર્મ કરશો એવું ફળ તમને મળશે અને ભોગવવું જ પડશે. કદાચ તમે તમારા ખેતરની અંદર ઘઉં વાવશો તો એમાં ઘઉં જ ઉગશે, પછી એમાં બાજરો ન ઉગે. કારણ કે એની અંદર ઘઉં વાવ્યા છે. એમ સારા નરસા જે પણ કર્મ કરશો એ કર્મ તમારે અહીંયા જ ભોગવવા પડશે. કઈ એમાં બીજા કોઈનું કઈ હાલતું જ નથી. એટલા માટે ઋષિ મુનિઓ ગાય છે કે કરેલા કર્મના બદલા ભોગવા પડે છે, ભોગવા પડે છે એ તો સબને નડે છે. કરેલા કર્મના બદલા ભોગવા પડે છે. કરેલા કર્મના બદલા ભોગવવા પડે છે. ઈશ્વર કહે છે કર્મથી હું પણ બાકાત નથી, હું પણ બંધાણો છું. રામચરિત માનસની અંદર સુગ્રીવને મદદ કરવા માટે પરમાત્મા હનુમાનજીના કહેવાથી બાલી સાથે જ્યારે સુગ્રીવ અને બાલીનું યુદ્ધ થતું હોય ત્યારે બાલીની ઉપર પરમાત્મા બાણ ચલાવે છે. બાણની અંદર બાલીનું મૃત્યુ થાય છે. પણ એ પહેલા ભગવાનની સાથે બાલીનો સંવાદ આવે છે. રામચરિત માનસ ક્યારેક હાથમાં આવે ને તો વાંચજો. તો બાલી પરમાત્માને પૂછે છે કે મારો વાંક શું છે? આપે મને બાણ માર્યું, હું આપને ઓળખતો પણ નહોતો. એ તો હમણાં પરિચય થયો કે આપ અયોધ્યાપતિ રામ છો, મહારાજ દશરથના પુત્ર છો અને વનની અંદર આપને વનવાસ પ્રાપ્ત થયું છે, એટલા માટે વનની અંદર વિચરણ કરો છો. તો કયા મારો અપરાધ, આપની સાથેનો મારો અપરાધ બતાવો કે જેથી કરીને આપે મને આ બાણ માર્યું છે અથવા તો મને સજા કરી છે. ત્યારે પરમાત્મા કહે છે કે બાલી, તે જે કર્મ કર્યા છે કર્મને તું યાદ કર. તારો અપરાધ તો છે જ તે, પણ છતાં પણ બાલી કહે છે કે નહીં પ્રભુ, આ કર્મનો હિસાબ તમારો ને મારો બાકી રહેશે. તમે મને વગર વાકે બાણ માર્યું છે. આવી રીતે ચર્ચા થઈ અને ત્યાર પછી કૃષ્ણ અવતારની અંદર પરમાત્મા જ્યારે પ્રભાસ પાટણની અંદર બેઠા છે અને પરમાત્મા ત્યાં બેસી અને યાદવોના કુળની જે આખું છે એનું જ્યારે અંત સમય જોવે છે ત્યારે પરમાત્મા દુખી થાય છે અને એ પીપળે બેસી અને પરમાત્મા
હવે સ્વધામ જવાની તૈયારી કરે છે ત્યારે પણ એ જ બાલી પારધીનું રૂપ લઈને આવે છે અને પરમાત્મા બેઠા છે, પરમાત્માએ પીપળાના ટેકે બેઠા છે, પરમાત્માએ પોતાના હાથને મસ્તક ઉપર રાખ્યો છે અને એક પગ છે બીજા પગ ઉપર ચડાવીને બેઠા છે. એવું આખું રૂપ તૈયાર કર્યું છે કે જાણે કોઈ મૃગ બેઠું હોય એવું લાગે. પારધીને થયું કે મૃગલું બેઠું છે, હરણી બેઠી છે, પોતાના બાણને માર્યું, પરમાત્માનો પગ વિંધાણો, પરમાત્માનો હાથ વિંધાણો, પરમાત્માનું મસ્તક વિંધાણું અને પરમાત્માને લોહીની ધારા થઈ. એ પારધી રૂપી જે બાલી છે એ આવે છે અને પરમાત્માના શરણમાં પડે છે, પરમાત્માની માફી માંગે છે, પરમાત્માને કહે છે કે અમે આપને ઓળખી શક્યા નહીં, અમને તો એવું હતું કે અહીંયા મૃગ બેઠું છે. ત્યારે પરમાત્મા એને એક વાક્ય કહે છે, વાલા, કે તારા ને મારા કર્મનો જે હિસાબ છે ને આજે ચૂકતો થયો. મેં તને રામ જન્મની અંદર, રામ અવતારની અંદર મેં તને બાણ માર્યું તું અને તે મને કૃષ્ણ અવતારની અંદર બાણ માર્યું. એ તારો મારો જે કર્મનો હિસાબ છે એ લેખા જોખા છે એ આજે પૂરા થયા છે. મારા કે કર્મથી જો પરમાત્મા પણ બાકાત ન હોય તો હું તમે તો કર્મથી ક્યાંથી બાકાત હોય? ઈશ્વરે કર્મને જ આમાં રાખ્યું છે. રામચરિત માનસ તો એમ કે છે કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. આખા વિશ્વને કર્મને ઉત્તમ આપ્યું છે. ભાઈ જેવું કર્મ કરશો એવું ફળ મળશે. પ્રધાનત્વ છે એ આ વિશ્વની અંદર કર્મને આપ્યું છે. તો મારો કહેવાનો આશ્રય એ જ છે કે કર્મ કોઈને છોડતું જ નથી, કર્મથી કોઈ બાકાત છે જ નહીં. માટે હું તમને વારંવાર કહું છું કે સત્કર્મ કરતા રહેજો. સત્કર્મનો સહારો હશે ને તો આ ભવસાગરમાંથી તમે પાર ઉતરી જશો ને ઉતરી જ જશો. સારા કર્મો કર્યા હશે તો ઈશ્વર તમને મદદ કરવા માટે આવશે જ, કોઈ પણ સ્વરૂપે આવશે, આવવું જ પડશે ને. અને વાલા ખરાબ કર્મો કર્યા હશે, કદાચ સંપત્તિ તમે ગમે એટલી ભેગી કરી હોય, ગમે એટલા પાપના પૈસા ભેગા કર્યા હોય, એ તમને 10 વર્ષ સુધી આનંદ આપશે. તમને એમ થશે કે ઓહો ભૌતિક સુખો ખૂબ આપણને આપ્યા છે, ખૂબ ભૌતિક સુખો આપણી પાસે છે, પણ 11મા વર્ષે બધું જ લઈને જતું રહેશે. એ જેટલું ભેગું કર્યું હશે ને એ બધું જ જતું રહેશે. કારણ કે 10 જ વર્ષનો દસકો હોય છે. એ પાપના પૈસા છે એ 10 વર્ષ સુધી ટકશે, 11મા વર્ષે સમૂળ નાશ કરી નાખશે, બધું જ લઈને જતું રહેશે. એટલા માટે હું વારંવાર કહું છું કે પરમાત્માની સાથે જોડાયેલા રહેજો. અને વલા જેટલું થાય એટલું સત્કર્મ કરી લેવું, અને સત્કર્મ જ હારે આવશે, બાકી કઈ હારે નહીં આવશે. ઘરની સ્ત્રી છે એ ઉમરા સુધી આવે છે, સ્વજનો છે એ સ્મશાન સુધી આવે છે, અને કર્મ છે એ કર્મ જે સારા નરસા કર્મો છે એ જ જીવની સાથે ઉપર સુધી ગતિ કરે છે. કહેવાનો મારો તાત્પર્ય એ જ છે કે બાપ, જ્યારે પણ તમને એવું લાગે કે આજે મેં આ ખોટું કામ કર્યું છે ત્યારે સમજી લેજો કે પરમાત્મા તમને છે ને એ રસ્તો બતાવવા માટે આવ્યા છે કે હવે સાવધાન થઈ જાજો. જો સત્કર્મ કર્યું હશે તો એનો આનંદ હશે, કોઈને 5 રૂપિયાની તમે મદદ કરી હશે તો તમને એનો આનંદ હશે, અને કોકના 5 રૂપિયા આવી ગયા હશે ને બીજાને નહીં ખબર પડે પણ તમને તો ખબર પડશે જ કે આજ મેં ખોટા પૈસાના લઈ લીધા છે. હા, 7મા પડદે તમને એવું લાગશે હૃદયમાં કે ભાઈ આ ખોટું થઈ ગયું, આવું નતું કરવાની જરૂર, પણ પછી ત્યાંથી મન પાછું વાળી દે ભાઈ એવું કાઈ ન હોય, આ કળિયુગ છે એમાં બધા ખોટું કરે જ છે. પણ નહીં બાપ, આ કળિયુગની અંદર સત્ય છે ને બાપ એ પરેશાન થાય છે પણ પરાજિત ક્યારેય નહીં થાય. યાદ રાખજો, સત્ય પરેશાન થાય છે પણ પરાજિત ક્યારેય નહીં થાય. એટલા માટે સત્યની સાથે જીવવું, સત્યને સાથે લઈને જીવવું, કર્મને સાથે લઈને જીવવું. કર્મથી જ વિશેષ બીજું કાંઈ આ જગતની અંદર છે જ નહીં. એટલા માટે રામચરિત માનસ કહે છે કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. કર્મને પ્રધાનત્વ આપ્યું છે. જેવું કર્મ કરશો એવું ફળ કઈને ભોગવવું પડશે. એ આ કથા શીખવે છે બાપ. તો ચર્ચા ચાલે છે. ચર્ચાની અંદર દુર્વાસા મુનિ બધું સમજાવે છે દીકરીને. એ બ્રાહ્મણની કન્યાને સમજાવે છે. બ્રાહ્મણની કન્યા ક્રોધિત થાય છે અને કહે છે કે આપ પુરુષોત્તમ આત્માને તે વધારે, પુરુષોત્તમ માસને વધારે આપ મહત્વ આપો છો, એવું કઈ હોતું નથી. પુરુષોત્તમ માસનું અપમાન થવાથી દુર્વાસા મુનિ કહે છે કે તે એનું અધિક માસનું અપમાન કર્યું છે, માટે આ જન્મ અથવા આવતા જન્મે તારે એને ભોગવવું જ પડશે. એમાં ચાલશે જ નહીં, ભોગવવું પડશે તારે. અને હું અત્યારે બદ્રિકાશ્રમમાં જાઉં છું, તારા ભાગ્યમાં હશે તેવું તને મળશે. આટલું કહી અને એ દુર્વાસા મુનિ બદ્રિકાશ્રમની અંદર જવા માટે તૈયાર થયા.
અને નારાયણ દેવના દર્શન કરવા માટે તત્પર થયા. પછી બ્રાહ્મણની એક કન્યાએ મનમાં સંકલ્પ કર્યો કે મારે ભગવાન શિવની ઉપાસના કરવી છે. અને ભગવાન શિવની ઉપાસના છે ને બાપ, એ તો બહુ કઠણ ઉપાસના છે. ભગવાન શિવની ઉપાસના કરવી હોય ને બહુ કઠણ ઉપાસના છે. એમને ભગવાન શિવની ઉપાસના થાય નહીં. હા, પ્રભુ શિવ છે ને એ જલ્દી રીઝે નહીં, અને રીઝી જાય તો પછી વાત પૂરી થઈ જાય. પછી તો શું આપી દે? ચપટી ભભૂત में है खजाना कुबेर का, ઈ શિવ. તો શિવની વાત ઉપાસનાની શરૂઆત કરે છે. એને થયું કે દુર્વાસા મુનિ તો બધું કે, પણ મારે તો શિવની ઉપાસના કરવી છે. અતિ કઠણ ઉપાસનાની શરૂઆત કરે છે. સુત પુરાણે શંકાદી 88,000 ઋષિઓને આ કથા કહી રહ્યા છે. ભગવાન કૃષ્ણ, યુધિષ્ઠિર, અર્જુન અને દ્રૌપદીને આ કથા કહી રહ્યા છે. અને આપણે દિવ્યાંગ ન્યૂઝ ચેનલના માધ્યમથી આ કથાને નિહાળી રહ્યા છીએ અને આ સત્સંગ રૂપી ગંગાની અંદર રસપાન કરી રહ્યા છીએ અને ડૂબકી મારી રહ્યા છીએ. તો કથાની અંદર આવે છે કે બ્રાહ્મણ કન્યાને મનની અંદર વિચાર આવ્યો કે મારે તો ભગવાન શિવની ઉપાસના કરવી છે. અને પછી એ ભગવાન શિવની ઉપાસના કરે છે. ઈશ્વરની ઉપાસના, ભગવાન શિવની ઉપાસના બહુ કઠણ છે. શિવ છે ને જલ્દી રાજી થાય એવા દેવ નથી. હજારો વર્ષ સુધી તપસ્યામાં પાર્વતીએ કરી હતી. અને રામચરિતમાનસનો પ્રસંગ છે. પાર્વતીની પરીક્ષા કરવા માટે પહેલા નારદજીને મોકલે છે. નારદજી ખૂબ સમજાવે છે પાર્વતી માને કે તમે આવી આ કઠણ આટલી બધી તપસ્યા શા માટે કરો, તપનું કારણ શું? ત્યારે કહે છે માં પાર્વતી કે મને મહાદેવ જેવા પતિની પ્રાપ્તિ થાય, સ્વયં મહાદેવની પ્રાપ્તિ થાય, એટલા માટે હું આ તપ કરું છું. નારદજી જય કૈલાસમાં જઈને ભગવાનને કહે છે કે ભગવાન એ તમારા માટે તપ કરે છે. તો ભગવાન કહે કે પરીક્ષા કરો. ખૂબ પરીક્ષા કરે છે, પણ માં પાર્વતી પરીક્ષામાં ઉત્તીર્ણ થાય છે. પછી સ્વયં પરમાત્મા શિવજી એમની પરીક્ષા કરવા માટે આવે છે. એ શિવ પુરાણમાં આખો સંવાદ છે એનો. હા, અને ઘણા બધા પ્રશ્નો કરે છે. એ પ્રશ્નના ઉત્તર આપે છે. એ તપ હજારો વર્ષ સુધી તપ કરે, ખૂબ તપ કરે છે. એ તપના બળથી એમને સ્વયં પરમાત્મા મહાદેવની પ્રાપ્તિ થાય છે. તો મારો કહેવાનો તાત્પર્ય એ છે કે ભગવાન શિવનું તપ છે, ભગવાન શિવની ભક્તિ છે, એ બહુ કઠણ છે. 5 અક્ષરનો મંત્ર છે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ પંચાક્ષર મંત્ર છે. 5 અક્ષરનો મંત્ર તમારા જીવનની અંદર ઉતારી લેવો. ભગવાન શિવની ભક્તિ છે કઠણ, પણ આપવા માટે સૌથી વધારે ઉતાવળા હોય તો ભગવાન શિવ જ. હા, તરત આપી દે. અને આપે તો મારા વાલા કેવું આપે કે ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. એક ચપટી ભભૂત આપી દે તો કુબેરના ખજાનાથી પણ અધિક થઈ જાય. એકવાર માં પાર્વતી ને થયું કે ભગવાનને કહું કે આ બધાએ માં લક્ષ્મી, બ્રહ્માણી, બધા જેટલા પણ દેવીઓ છે એ બધા સારા સારા ઘરેણા પહેરે છે. તો ભગવાનને કીધું કે ભગવાન આપ અમને પણ ઘરેણા બનાવી આપો, અમારે પણ ઘરેણા પહેરવા છે. ભગવાનને થયું કે દેવીને આકાશ વળી નવું સૂજ્યું છે. હવે આપણે તો કે ભાઈ કૈલાસ પર્વત ઉપર રહેવા વાળા, અને મારે તો ઘરેણાની અંદર સર્પ છે, બરાબર, અને ભૂત, પ્રેત, ડાકીની, શાકીની, વેતાલ ઇત્યાદિ તો મારા ગણો છે. નંદી ઉપર હું સવાર થાઉં છું. હવે મને એવું કઈ, મારી પાસે એવા કઈ સોનાની કઈ છે નહીં. પણ દેવી એક કામ કરો, તમે કુબેરને જઈને કહો કે ભાઈ ઘરેણા આપે. બોલી એમને એમ તો લેવા માંગવા ન જવાય, તો કઈક વસ્તુ આપો. એટલે ભગવાન ભોળાનાથે એક ચપટી ભભૂત આપી અને માં પાર્વતીને કીધું કે ત્યાં કુબેરને જઈને કેજો આ ચપટી ભભૂતના જેટલા ઘરેણા આવે એટલા આપે. માં પાર્વતીને થયું કે ભગવાન કઈક મારી મજાક કરતા લાગે છે. છતાં પણ મહાદેવે કીધું છે એટલા માટે કુબેરજી પાસે ગયા અને કુબેરને કીધું કે આ ચપટી ભભૂતની અંદર જેટલું આવે ને એટલું અમને આપો. કુબેરને વિચાર આવ્યો કે મહાદેવની ભસ્મ છે, એટલા માટે એક ત્રાજવાની અંદર મહાદેવની ભસ્મ મૂકી અને બીજા ત્રાજવાની અંદર ધીમે 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 કરતા કરતા કુબેર બધી વસ્તુ મૂકતા ગયા. વિશ્વનો બધો ખજાનો ખાલી થઈ ગયો. પછી કુબેરે 2 હાથ જોડીને કીધું બાપજી તમારી આ ચપટી ભભૂતમાં તો હું કાંઈ આપી શકું એમ છું નહીં. કારણ કે તમારી ચપટી ભભૂતની તાકાત એટલી છે
કે મારા આખો ખજાનો ખાલી થઈ ગયો. એટલા માટે કહું છું કે જો એ ચપટી ભભૂત એકવાર હાથમાં આપી દે મારા બાપ, તો એ મહાદેવ છે એ ચપટી ભભૂતથી પણ આખા વિશ્વનો ખજાનો આપી દે છે. એટલો દયાળુ દેવ છે. માં પાર્વતી એકવાર ભગવાન ભોળાનાથની સાથે બેઠા હતા. ભોળાનાથને કે આપણે રહેવા માટે સારું મકાન બનાવવું જોઈએ. બધાયને સારા મહેલ બનાવેલા છે. એક કામ કરો, તમે છે ને અમને સારો એવો મહેલ બનાવી આપો. ભોળાનાથને થયું કે હવે દેવીએ હઠ કરી છે એટલે બનાવવો પડશે. વિશ્વકર્માને યાદ કર્યા. ભગવાન વિશ્વકર્મા આવ્યા અને ભગવાન વિશ્વકર્માએ આવી અને ભગવાનને પ્રાર્થના કરી કે બોલો ભગવાન મારી માટે શું આદેશ છે. ત્યારે કીધું કે દેવીને ગમે ને એવું તમારે સુવર્ણનો મહેલ બનાવવાનો છે. બોલે કાંઈ વાંધો નહીં, બનાવી આપો. અને વિશ્વકર્માને થોડી જ ક્ષણોની અંદર મનથી સંકલ્પ કર્યો. ત્યાં તો પાર્વતીજી ખૂબ રાજી થઈ ગયા. એવો મોટો મહેલ બની ગયો. મહેલ બન્યો. વિશ્વકર્મા પગે લાગીને જતા રહ્યા. પછી ભગવાન ભોળાનાથને કીધું ચાલો રહેવા માટે જઈએ. ભગવાન ભોળાનાથ કે એમને રહેવા માટે ન જવાયો. હા, વાસ્તુ કરાવવું પડે, યજ્ઞ ઇત્યાદિ કર્મ કરાવવા પડે, ભૂમિના દોષ લાગે નકર. હા, એટલા માટે વાસ્તુ તો કરીને પછી જ રહેવા જવાય. બોલે પાર્વતીમાં કે હવે કરું શું છું, કોની પાસે વાસ્તુ કરાવશું? બોલે મારો ભક્ત છે રાવણ, વિદ્વાન છે, એની પાસે આપણે વાસ્તુ કરાવીએ. બોલે ઠીક છે, આપ એને બોલાવો. ભગવાન શંકરે રાવણને બોલાવ્યા. રાવણ આવ્યા. રાવણ આવીને કીધું બોલો મહાદેવ મારી માટે શું આજ્ઞા છે? બોલે આપ બ્રાહ્મણ છો, વિદ્વાન છો, આપ અમારા મહેલનું વાસ્તુ કરાવો. ત્યારે મહેલને જોયું ને એટલે રાવણનું મન ગળી ગયું. બોલે છે તો બહુ સરસ, પણ કાંઈ વાંધો નહીં, પહેલા હું યજ્ઞ ઇત્યાદિ કરાવી લઉં, વાસ્તુ કરાવી લઉં, પછી દક્ષિણામાં મહેલ જ માંગી લઈશ. એટલા માટે પછી તો મહાદેવજીની સાથે, માં પાર્વતીની સાથે રાવણે ભગવાન ભોળાનાથના એ મહેલનું છે ને વાસ્તુ કરાવ્યું. કર્મ ઇત્યાદિ પૂરું થયું એટલે ભોળાનાથે સહજતાથી પૂછ્યું મહાદેવે કે ભાઈ બોલો ભૂદેવ, હવે અમે આપને શું દક્ષિણા આપીએ? દક્ષિણાની અંદર આપ શું લેશો? ત્યારે બે હાથ જોડીને રાવણે કીધું કે બાપા આ મહેલ મને બહુ ગમ્યો છે, અમને દક્ષિણાની અંદર આ મહેલ આપી દો. અને ભગવાન ભોળાનાથે કીધું તથાસ્તુ, તમને આ મહેલ મેં દક્ષિણામાં આપ્યો. એ મહેલ લઈ અને રાવણ લંકાની અંદર આવી ગયા. માં પાર્વતીએ કીધું કે ભોળાનાથ હતા એમને આપણી માટે આ કૈલાસની જે બે શિલાઓ છે ને બરાબર છે, આપ ત્યાં યોગ સાધના કરો અને હું આપની બાજુમાં બેસીશ. કહેવાનો મારો તાત્પર્ય એ છે કે ઈશ્વર ભોળાનાથ એ છે કે જે ક્ષણની અંદર બધું આપી દે છે. અને એટલા માટે તો રાવણ અનન્ય ભક્ત છે ભગવાન. રાવણ કોઈ સામાન્ય નતો, રાવણ અસામાન્ય હતો. હા, એની પાસે જેના ઢોલિયે 99 ગ્રહ બાંધેલા હોય અને એની હાજરી પૂરતા હોય, એ કોઈ સામાન્ય વ્યક્તિ ન હોય, અસામાન્ય વ્યક્તિ છે. એ તો એના કર્મોને કારણે એ દુખી થયો. બાકી રાવણની જેવી વિદ્વતા, રાવણ સંહિતા ક્યારેક વાંચજો આવે હાથમાં, રાવણ સંહિતામાં બહુ લખ્યું છે. રાવણ આખી સંહિતા લખીને ગયો. અરે ભગવાન રામે જ્યારે યુદ્ધ પૂરું થયું ત્યારે લક્ષ્મણને કીધું કે એમની પાસેથી તમે રાજનીતિ શીખી આવો, કારણ કે એની જેવો રાજનીતિજ્ઞ કોઈ છે જ નહીં. રાવણ જેવો કોઈ રાજનીતિજ્ઞ છે જ નહીં. એની જેવી રાજનીતિ કોઈને આવડતી નથી. માટે તમે એની પાસે જઈને પૂછી આવો, એને રાજનીતિ એની પાસે શીખી આવો. અંત સમય હતો રાવણનો અને લક્ષ્મણજી ગયા, મસ્તક પાસે ઊભા રહ્યા. ત્યારે રાવણે દાંત કાઢતા કીધું કે લક્ષ્મણ, જો તમારે શીખવું હોય તો મારા શરણે આવવું પડે, મારા ચરણ પાસે ઊભું રહેવું પડે. આપ તો મસ્તક પાસે ઊભા રહ્યા છો, આપને નહીં, સ્વયં ભગવાન રામ આવ્યા અને ભગવાન રામે રાવણ પાસેથી રાજનીતિ શીખી છે. એટલો બધો એ વિદ્વાન વ્યક્તિ હતો. હા, એની વિદ્વતાની કોઈ સીમા જ નથી. એક હાથે જે કૈલાસને શંકર સાથે ઉચકી લેવાની તાકાત રાખતો એ કેટલી તાકાત હશે એનામાં. પણ એ તો એના કર્મો એવા હતા મારા બાપ. એટલા માટે પણ રાવણને વગો એવો છે, કારણ વગેરેનો બધા એ બહુ ખોટું. બાકી રાવણ જેવું, રાવણે માં સીતાને કીધું તું કે માં જો તું મારે ન્યા નહીં આવે ને તો અમારો ઉદ્ધાર નહીં થાય. એટલા માટે માં શબ્દનો પ્રયોગ કરીને માં સીતાને લઈ આવ્યા છે. હા, એ તો ચલચિત્રોમાં બધું બતાવવામાં આવે એવું. બાકી બે હાથ જોડી નમસ્કાર કર્યા હતા, તું ભગવતીનો સ્વરૂપ છો, મને ખબર છે, ઓળખું છું. રાવણ ભગવાનને નતા ઓળખતા એવું નતું, ઓળખતા હતા ભગવાન.
ભગવાનને ખબર જ હતી. હા, એને ખબર પડી ગઈ હતી પરમાત્મા વિષ્ણુ આવ્યા છે ને મારો ઉદ્ધાર કરવા માટે આવ્યા છે. અને જો અહીંયા નહીં બોલાવું તો પરમાત્મા અહીં સુધી આવશે નહીં. એટલા માટે મારા એકનો ઉદ્ધાર નથી કરવો, મારા સમસ્ત કુટુંબીજનો બધા છે એનો ઉદ્ધાર ભગવાનના હાથે કરાવવો છે. માટે પરમાત્માને લંકા સુધી બોલાવ્યા હતા. બાકી રાવણ જેવો જ્ઞાની તો આ જગતની અંદર કોઈ છે જ નહીં. અને રાવણ જેવો કોઈ મોટો જ્યોતિષી પણ નથી. રાવણ સૌથી મોટા જ્યોતિષી છે. હા, રાવણ જેવો જ્યોતિષી કોઈ છે જ નહીં. એમ આ કથા છે. એ કથાની સુત પુરાણી શનકાદી 88,000 ઋષિઓને કહે છે આવી રીતે મેઘાવીની કન્યાએ ભગવાન શિવની ઉપાસના કરવાનો વિચાર કર્યો. અતિ કઠણ, અતિ દુઃખદાયી તપ કરવા લાગી છે અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટેના પ્રયત્ન કરે છે. સુત પુરાણી કહે છે કે આ બધી કથાઓ ખૂબ જ અલૌકિક કથાઓ છે. ભગવાન શંકર એ પ્રસન્ન કરવા માટે તપ કરવા માંડ્યા. ત્યાર પછી ઋષિમુનિઓ ઓર પ્રશ્ન કરે છે. સુત પુરાણી પ્રશ્નનો જવાબ આપે છે. એ બધી કથા આવતીકાલે જ્યારે પાછા મળીશું ત્યારે વાગોળીશું ઓર કથાને ગાઈશું. આજનું આ શબ્દરૂપી પુષ્પ છે એ ભગવાન શ્રી હરિના ચરણે અર્પણ કરીએ. ઉઠતા પહેલા 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરીએ. ત્યાર પછી આપણે બધા છૂટા પડીશું. 2 મિનિટ હરિનામ સંકીર્તન. કે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ નંદનાય, વાસુદેવાય હરિ શ્રી વલ્લભાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ નંદનાય, વાસુદેવાય હરિ શ્રી વલ્લભાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ શ્રી વલ્લભાય, વાસુદેવાય હરિ શ્રી વલ્લભાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ શ્રી વલ્લભાય, વાસુદેવાય હરિ શ્રી વલ્લભાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ શ્રી વલ્લભાય, વાસુદેવાય હરિ નંદનાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો શ્રી બાલકૃષ્ણલાલ કી જય, દ્વારિકાધીશ કી જય, ગોવર્ધનનાથ કી જય, પુરુષોત્તમ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સીતારામ. બાપ પુનઃ આવતીકાલે પાછા મળીશું ત્યારે ઓર કથાને આપણે ગાઈશું. ત્યાં સુધી મારા ભાવથી બધાને જય શ્રી કૃષ્ણ, પ્રણામ, વંદન અસ્તુ. હરે રામ.